સેન્ટરમાં આવીશ કદાચ. ઓકે, તો આ વિડીયો કેમ બનાવું છું અને શું કરીશું આપણે આગળ, એકદમ છેલ્લે કહીશ કે આ વિડીયો મેં કેમ બનાવ્યો. પહેલાં શરૂઆત કરીએ કે જે મારા વિડીયોમાં મેઇન વાત કરવી છે. તો મેઇન મારે એ વાત કરવી હતી કે મને હવે કેમ એવું લાગી રહ્યું છે કે વાય આઈ સેડ આઈ એમ અ મોડર્ન સ્લેવ. થોડી સ્લેવ મેન્ટાલિટી ટાઈપ લાગે છે ને. એકદમ શોર્ટમાં કહેવાનું ટ્રાય કરીશ કેમ. ફર્સ્ટ જે પોતાના પૈસા કહેવાય કમાયા, તો મેં ફર્સ્ટ ટાઈમ પોતાના પૈસા આઈ થિંક થર્ડ સેમિસ્ટરમાં હતો, સેકન્ડ સોરી ઓકે હા થર્ડ સેમિસ્ટરમાં હતો ત્યારે મેં કમાયા. એન્ડ ઇટ વોઝ લેટ્સ સે એન એક્સ અમાઉન્ટ. અને જ્યારે એ 6 જ મહિનામાં એ અમાઉન્ટ પર મંથ હું એને 2x થઈ ગઈ. 6 મંથ્સ પછી, એટલે 6 મંથ્સ કશું નહોતું કમાવું, એક્સ પછી બ્રેક. એના 6 મંથ્સ પછી આઈ ગોટ 2x ઇન 1 મંથ. એના 20 દિવસ પછી ઇટ ગોટ ટુ 3x એન્ડ એટ વન ટાઈમ આઈ વોઝ અર્નિંગ 17x પર મંથ. બરાબર. અને એમાં કેવું હતું કે ઇટ્સ લાઈક વર્ક બેઝ, એટલે તમે જેટલું કામ કરો એટલું મળે. એટલે પ્લસ બેઝ, લેટ્સ સે 10x ઇઝ ધ બેઝ અમાઉન્ટ એન્ડ ધેન યુ ગેટ, તમે જેટલું કામ કરો એનું મલ્ટીપ્લાય કરી મળે. એટલે લેટ્સ સે એક કામના 35 રૂપિયા મળે છે. બરાબર. તો એવું થાય કે ચલો મેં આ મહિનાના 30 કામ કર્યું તો 30 × 35 રૂપિયા કરીને મળે. તો એમાં કેવું હતું કે ભલે મારો એક બેઝ અમાઉન્ટ આટલી સારી હતી, 10x હતી, આટલું કરી દો ને તો પણ આમ બીજા 20-25 ટાસ્ક કરી દીધા હોય લેટ્સ સે એક મહિનામાં, તો બી એવું કે હજુ એક 26મો ટાસ્ક પતાવી દઉં, હજુ એક 27મો ટાસ્ક પતાવી દઉં. એ પેલી એક પેલું એ 35 રૂપિયા માટે એટલું બધું દોડવાની છે હતી. તારે બી આમ હજુ કમાવા છે, પછી વધારે પૈસા, વધારે મજા આવશે ને એવું બધું તારે માઇન્ડમાં હતું. અને મસ્ત એકદમ સ્મૂથ ચાલતું હતું. હવે તમે સેકન્ડ યરમાં, થર્ડ યરમાં કોલેજમાં સ્ટુડન્ટ હોય અને જે એન્જિનિયરિંગ પતાવીને જે બધાને એન્જિનિયરિંગ પતાવ્યા પછી જે 7-8 વર્ષ પછી જે પર મંથનો પગાર થતો હોય છે એ મારો ત્યારે હતો. કારણ કે યુએસ બેઝ કંપની, તો આઈ વોઝ અર્નિંગ ઇન ડોલર. આઈ કેન બી રોંગ, બટ જે એવરેજ મેં જે ગૂગલ પર જે સર્ચ કરી મળ્યું એના પ્રમાણમાં હું કહું છું કે તો આઈ વોઝ વેરી હેપી. આપણે પછી તો કેવું છે, પૈસા આવે સપના જોવા લાગે, આમ કરી દઈશું ને તેમ કરી દઈશું એવું બધું. તો હા, પણ ઇટ વોઝ ગુડ અમાઉન્ટ. લાઈક મેં મારી કોલેજની ફીસ ભરી દીધી, આઈ ગોટ માય સેલ્ફ એન આઈફોન, Ather 450X લીધું, બીજું બહુ બધું કર્યું એન્ડ ઓલ ઓફ દેટ. તો મેન હા, આઈ વોઝ અર્નિંગ અ ગુડ અમાઉન્ટ. એકદમ જ એવું 5-6 મહિના ચાલ્યું હશે માંડ, એકદમ જ એક રાતે મેસેજ આવી ગયો. એમ એ તો બધું ખબર છે. લાસ્ટ એક વિડીયોમાં મેં બોલ્યું હતું કે એવરીથિંગ ઇઝ હવે નહીં, ઓવર ને બધું પતી ગયું ટૂંકમાં. યસ. પછી તો મને ટાઈફોઇડ જ થઈ ગયો. એક મહિના તો બેડ રેસ્ટ હતું, ઓલમોસ્ટ બેડ રેસ્ટ. એટલે આમ પડી નતો રહ્યો કંઈ, પણ ઘરની બહાર નતો જતો કશું. પછી સ્ટીલ માઇન્ડ વોઝ લો એન્ડ ઓલ ઓફ દેટ. ને કદાચ 1-2 મહિના પછી આઈ ગોટ સમ અધર જોબ અને આઈ વોઝ અર્નિંગ નાઉ એક્સ પર મંથ. એક્સ અમાઉન્ટ જે મેં કીધી ને કે એકદમ મેં થર્ડ સેમેસ્ટરમાં કમાયા હતા, એક હેકેથોનમાં 2 કલાક કે 3 કલાક કામ કરીને, એવા આઈ વોઝ અર્નિંગ પર મંથ. તો બહુ એવું થાય કે યાર શું જિંદગી હતી પહેલાં, બહુ કમાતા હતા, આમ હતા ને તેમ હતા. અને પછી તારે વિચાર્યું કે ના, આજે બી જેટલો ખુશ છું તારે બી એટલો જ ખુશ હતો, આજે બી જેટલો દુઃખી છું હું એટલો જ દુઃખી હતો. તારે બી 35 ના પેલા ટાસ્ક માટે આજે રડતો હતો અને આજે બી પેલા ટાસ્ક પૈસાની પાછળ એટલું દોડતો હતો કે ટ્રાય કરતો હતો. આમાં તો એવું જોબમાં કંઈ હતું નહીં કે પર ટાસ્ક એક અમાઉન્ટ મળશે. ઇટ વોઝ સિલેક્ટ બેઝ. પણ આમ થોડું વધારે દો, ઇન્ક્રીમેન્ટ કરો, આમ તેમ એવું 2-5 હજાર માટે એવું કરતો ને બધું યાર. એ 2-5 હજાર તો એક ટાસ્ક ના મળતા હતા, બટ સ્ટીલ જ્યારે મળતા હતા ને ત્યારે બી એવું કે હજુ લઈ લો, અને જ્યારે નથી મળતા તો બી એવું કે લઈ લો. એટલે એ જ દુઃખી છે પૈસા ઓછા છે. તારે બી એટલા હતા, વધારે ના કહેવાય એમ તો, જેમ રાખો એમ, પણ તારે બી એમ કે હજુ થોડા. અને અત્યારે બી છે ને તો બહુ હજુ વધારે લઈ લો, આમ લઈ લો, તેમ લઈ લો. પણ પછી એક રાત હમણાં અત્યારે 3x છે. તો અત્યારે બેઠો તો એક રાત્રે આમ વિચાર્યું કે પોતાને કહું છું કે યાર જ્યારે કશું નહોતા કમાતા ત્યારે બી આપણે શું કરતા હતા પોતાને ખુશ કરવા માટે. તો ફર્સ્ટ પટવીસ કલેક્ટ કરતો હતો, સેકન્ડ બેડમિન્ટન રમતો હતો, થર્ડ મૂવીઝ જોવું ગમતું હતું. જ્યારે થોડો વધારે કમાય, મતલબ બાપના પૈસાની લહેરથી બહાર આવે ત્યારે બી આપણને ખુશ શાંતિ મળે છે પટવીસ કલેક્ટ કરવાથી, મૂવીઝ જોવાથી, બેડમિન્ટન રમવાથી. નાઉ આઈ એમ અર્નિંગ અ લિટલ બીટ લેસ, એટલે એનાથી તો ઘણું ઓછું, પણ ગુડ અમાઉન્ટ, નોટ ગુડ. તારે ખુશી કેવી રીતે મળે છે? સેમ, વોટ ઇઝ બેડમિન્ટન અને મૂવીઝ. અને
એક એવું મેં લોજિક બનાવ કે ઈશાન જ્યારે કદાચ વધારે કમાતો હોય તો સ્ટીલ પાસ ડેટા જોઈને આમાં કોમ્પ્યુટર તો આપણે કોમ્પ્યુટર લેંગ્વેજમાં વાત કરીએ તો પાસ ડેટા જોઈને આ આઉટકમ આવ્યું છે તો મોસ્ટ પ્રોબેબલી આગળનું બી કોઈ બી ઇનપુટ હશે આઉટકમ આ જ રહેશે, કારણ કે આવું ચાલે છે, આટલું હશે આટલું જ રહેશે. તો મેં એવું વિચાર્યું કે આટલી મહેનત કરું છું તો બી અત્યારે દોડ દામ અહીં હું વિઝા કરી દઉં, ઇન્વેસ્ટ જતો હું ના કરી દઉં, ડોલર કમાઈને છાપી દઉં ના અંતે, બટ એવું ખુશી વધારે નહીં થઈ જાય વધારે પૈસાથી, એવું મને લાગે છે. અને મોટા ભાગે એવું લાગે છે કે એવું થશે. લોજિકલ માઇન્ડને વસ્તુ ખબર છે કે બહુ થશે નહીં, અમે તેટલું મજૂર કરી લઈશ, નહીં થાય તો બી કરીએ છીએ, તો બી મહેનત કરીએ છીએ આપણે. પ્રોબ્લેમ એ છે કે જો ઓછી મહેનત કરશું તો બી મજા તો છે જ, અને એ જ મજા છે. બહુ વધશે એવું લાગતું નથી પણ સ્ટીલ મજા કરીએ છીએ, સ્ટીલ કરવું છે. એટલે જે પેલું નથી કૃષ્ણ ભગવાનની વાર્તામાં કે તું અહીંયા માયાજાલને ફસ ગયો, ધીસ ઇઝ ધ માયાજાલ, ધીસ ઇઝ ધ ઇલ્યુઝન. ખબર છે તે છતાં આપણે એમાં પડીએ છીએ, વધારે પૈસા વધારે લાલચ. આઈ એમ નોટ ટાઈપિંગ ઓફ મોટિવેશનલ કે ગ્રીડી વીડી નહીં, લાલચી ના બનો તો લાલચી જ બનો હોય, બીજાનું સારું કરશો પોતે નહીં થવાનું. બી ગ્રીડી, બી સેલ્ફિશ, બી ગ્રીડી, બી સેલ્ફિશ. આઈ એમ તો સેલ્ફિશ, વેરી સેલ્ફિશ. તો એ થોડો ઓફ ટોપિક થઈ ગયા થોડો, બટ હા ઇટ્સ ટાઈપ ઓફ એન ઇલ્યુઝન. અને જે મજૂર હોય ને એવું નહીં કે વર્ક એ મજૂર લોકો ના હોત તો આપણું ઘર ના હોત, તો આઈ રિસ્પેક્ટ ધેમ. બટ એ લોકોનું કેવું છે કે કદાચ આજે કામ નહીં કરે તો 3 દિવસ ખાવાનું ચાલી જશે, પછી નહીં ચાલે. પણ અમને ખબર છે ગમે તેમ નહીં ચાલે પહેલા નફા જ ખાતા હતું. સ્ટીલ ધ લાઈફ વિલ બી કોન્સ્ટન્ટ. તો મને બી એવું એક ટાઈપ આપણું થોડું મોડર્ન મજૂર છે, આપણું થોડા એવું અથોડી લઈને નહીં કરતા, આપણે ઈટો નહીં ભેગી કરતા, પણ સ્ટીલ આપણું બી એવું જ ને કે ભાઈ શું ફરક પડી જવાનો, ખુશ તો નહીં, કદાચ નહીં આ કે મહેનત છોડી દીધી, ચાલ નહીં કરતો, હું નહીં કરતો, શું થશે, માય લાઈફ કાન્ટ બી વર્સ. આઈ હેવ એવરીથિંગ ઇન ધ સેન્સ ઓફ એવરી મેટર. સારું ઘર છે, જે મહેનત કરવાની હતી મારા દાદા અને પપ્પાએ કરી દીધી છે, એટલે હું નહીં કરું તો આ ચાલશે. આઈ હેવ ગુડ મની, અને કદાચ એ ખૂટી જાય તો બી આઈ હેવ ધેટ સ્કિલ સેટ કે આઈ કેન મેક મની વિચ કેન સસ્ટેન માય લાઈફસ્ટાઈલ ઇન ધ સેમ મેન્ટ. વધી ના જાય. જેમ કે હવે આજે હું 25 લાખની ગાડી ચલાવતો હોઉં અને હું આજે આટલી જ મહેનત કરું સેમ, તો એ 25 ની 25 જ જાય. એ પછી તમે મર્સિડીઝ ના લઈ શકો. બટ મેં કીધું કે હું 25માં દુઃખી છું, નથી દુઃખી, તો બી કેમ ઈચ્છા થાય કે ના મર્સિડીઝ તો લેવી છે. સ્પાર્ક હતી તાર હેરિયરની ઈચ્છા હતી કે ના હેરિયરમાં મજા આવશે. હેરિયર છે મજા બહુ આવે છે, સ્પાર્ક હતી એમાંય મજા આટલી આવતી હતી. હેરિયર થઈને મર્સિડીઝ મજા આવશે, મર્સિડીઝ લઈને બી એવું થશે, રોલ્સ રોયસ લોન મજા આવશે, પછી કે પ્લેન લોન મજા આવશે, પછી ઉપર જતા રહીશું, મજા તો આવી જ નહીં. જસ્ટ મોડર્ન છે, ખબર છે નહીં થાય. તમને બી મનમાં ખબર હશે, મોટા ભાગે જે જોતા હશે મારાથી મોટા હશે મારી ફેમિલીમાં, મેં ઘણા બધા એવા હાર્ડવર્કિંગ પ્રોફેશનલ્સ જોયેલા છે. બિઝનેસમેન છે, ડોક્ટર્સ છે, બિઝનેસમેન ડોક્ટર, બીજું એન્જિનિયર બી છે એક બીજા. બટ સ્ટીલ મેં જેટલું એમનું હાર્ડવર્ક જોયું છે, they are good, like very good amount. But still, simple life make you happy, makes happy. એટલે હું એમના જેટલું નથી કમાતો, પણ મેં બી એમને એટલા જ ખુશ જોયા છે 10 વર્ષ પહેલા, અને આજે સેમ મેં મારામાં જોયું. હું 3 વર્ષ પહેલા બી એટલો ખુશ હતો, 13 વર્ષ પહેલા બી એટલો ખુશ હતો, આજે બી એટલો ખુશ છું, કદાચ આગળ બી એટલો ખુશ હશે. તો મોડર્ન સ્લેવ ખબર છે તો તે છતાં કામ કરવા માટે મજૂરી કરે છે, પૈસા કમાવા માટે મજૂરી કરે. બટ આઈ થિંક this is the part of the life. I'm not running away from it or I'm not complaining. But આ જેટલું વહેલું રિયલાઇઝ થશે ને એટલું તમે વધારે સારું જીવશો એવું મને લાગે. તો આઈ થોટ કે જે મારા ફ્રેન્ડ્સ છે જે મારી સેમ એજમાં છે, આઈ વોન્ટ ટુ એમને કહેવું છે કે યાર એન્જોય ધ લાઈફ યાર. કોઈ આમ કમાઈશું નામ કરશું એવું નહીં, હા વિચારો કંઈ નહીં થાય એવું કરશું એવું નહીં મજા. આજે 10,000 કમાશો તો વિચારશો લાખ રૂપિયા પગાર થઈ જશે ને પછી ભોગા કરી નાખશો, ઘર લેશો, પૈસી થશે, EMI ભરવામાં જતું રહેશે. 10,000માં જ ખુશ રહો. એવું નહીં કે પછી લાખ માટે મહેનત ના કરો, મહેનત તો કરવી જ પડશે. એ મોડર્ન સ્લેવ મેન્ટાલિટી તો છે જ, બટ 10,000માં બી ખુશ રહો. હું ખુશ છું અત્યારે, 10 નથી પણ વધારે પણ ખુશ છું. હું 2500 પાછળ નહીં ત્યાં 15-20 હજારનું કલેક્શન હશે, ફૂકી કાઢ્યા, મજા આવે છે.
મૂવીઝ જોવાનો શોખ છે, 60,000નું સેટઅપ બન્યું, મજા આવે છે, બને મૂકી દીધું. નહીતર જે આટલું બહુ કમાતું ના હોય 60,000નું સેટઅપ ના બનાવવું જોઈએ. ભાઈ જો આટલું કમાતા નહીં, 2 મહિનાની સેલેરી ઠોકી કાઢી, બના મજા આવે છે. રોજ બેડમિન્ટન રમવા જાઉં, સવારે ઉઠાતું નહીં, હું ના ઉઠું, હું રાત્રે મૂવી જોઈને મોડા ઊંઘે તો સવારે આપણે 8-9 વાગે તો ઉઠીએ. જેમ કોલેજ નહીં જવાનું, વર્ક ફ્રોમ હોમ ચાલે છે, આરામની જિંદગી. 8-9 વાગે ઉઠો, હું 6 વાગે ઉઠીને રમવા જાઉં, મજા આવે છે, બેડમિન્ટન મજા આવે. હવે આવું વિચારું કે પૈસા કમાઈશ પછી કરીશ તો શું થાય? ના થાય. 35 વર્ષ થોડો થવાની એમ બેડમિન્ટન રમતો ફરીશ. આઈ ડોન્ટ નો 35 વર્ષ હું હોઈશ બી નહીં, હઈશ જ. એમ તો થોડો અનફિટ છું, બટ બેડમિન્ટનથી ફિટ થઈ જઈશ તો હોઈશ જ. પણ હા, એ જે મજા કરતો, લીવ ફુલેસ્ટ, ડોન્ટ સેક્રિફાઈસ યોર હેપીનેસ ફોર હસલ. એવું ના કરો, હસલ ના કરો. 10,000 રૂપિયા સેલરી છે, 8,000 એસઆઈપી કરી દીધી. હું કરશો એસઆઈપી? શું કરશો? 2,000 એસઆઈપી કરો, 8,000 તો વાપરી જ કાઢો, પોતા ઉપર જ વાપરો. બધું ખુશ થઈ જાવ, બધું લઈ લીધું ને, જીવનનું બધું જ સુખ લઈ લીધું ને, કે ભાઈ એક આઈફોન લેવો તો નહીં પાડ્યો, ભલે લાખનો આ લઈ લીધો. ઘડિયાળ પહેરવી હતી 15-20 હજારની, લઈ લીધી. એક ટાઈમ પછી પતી હશે, પછી ઈચ્છા બી નહીં થાય હું કરજો, હું ના કરજો. ફટાફટ કરે છો ને તો પછી ઈચ્છા નહીં થાય. મારે એવું જ થયું. હવે મારે વિચારવું પડે, સેલેરી આવે પછી વિચારું કઈ ખર્ચું, કઈ ખર્ચ. હમણાં નહીં, હમણાં તો યુએસ જવાનો થોડા ખર્ચા છે, પણ હા એમાં સારું હું તો વિચારું એમાં શું ખોલું, શું કરશું ફિક્સ છે આપણું, ખર્ચી લેવાના. પણ હા, ખર્ચીને બી એટલી ખુશી નહીં મળતી, પણ આ થોડું પેલા માટે. હા, પણ જો એમ પૈસા ખર્ચીને હેપીનેસ ખરીદવી જો તો એક ઓપ્શન છે જે મારા માટે વર્ક કરે, તમારા માટે કરે ના કરે ખબર નહીં. ગિફ્ટ યોર પેરેન્ટ્સ, ગિફ્ટ યોર રિલેટિવ્સ. સારા રિલેટિવ્સ જે તમને લાગતા હોય, તમારા ભાઈ બહેનો હોય, એમને આપો, મોજ કરો, જલસા કરો, મજા આવશે. તમને પોતાને જોઈને મજા આવશે. મેં આઈફોન લીધો, તારે મને એટલી મજા નહીં જેટલી મેં મારા પપ્પા શૂઝ લેવા તારે મજા આવી. એટલે હતા શૂઝ બી મોંઘા હતા, પણ 100% શૂઝ જેટલા આઈફોન જેટલું મોંઘા તો શૂઝ હોય જ નહીં, તો મજા આવી. એ શૂઝ પહેરતોય નહીં તો મને મજા આવી. એવું મમ્મીને જે ગિફ્ટ લઈ આપી મજા આવી, યાદ નહીં હું લઈ આપી, એક તો લઈ આપી, નહીં લઈ આપી તો હવે લઈ આપી, ટેન્શન નહીં, પણ મજા આવી. આમ હું જ્યારે અર્ન કર્યું, જ્યારે આમ દબાવ કર્યું, તમે બધા કઝિન્સને આમ આપવું, ખુશ કરો, આપો 50-20 રૂપિયા આપો, મજા ખુશ તો જેટલું કરો. પણ એ તમે જે એમને આપશો એ તમને ખુશી મળશે. હું સેલ્ફિશ છું, હું કહું છું બહુ સેલ્ફિશ, બી ગ્રીડી બી સેલ્ફિશ. હું કોઈને આપું નહીં એમ, પણ મેં એમને એટલે કહ્યું કે મને વધારે મજા આવી. એમને મજા આવી, જે પૈસા મળી એમને તો કરી હશે મજા, પણ એમને ખુશ જોઈને જે મને મજા આવી એ મને બહુ વધારે મજા આવી. એટલે લેટ્સ સે મેં 50 રૂપિયા ખર્ચ્યા તો મને 500 રૂપિયાની મજા આવી, સમજ્યા? એવું છે. એટલે ભાઈ મને આમાં મજા આવે છે. એટલે મેં એવડી દાનવીર બની જાઓ, પહેલાં મેં પોતાની પેટ ભર્યું પછી બધાના ભરે. તો તમે બી એમ જેટલું કરું એટલે આ તો મારું જસ્ટ સજેશન છે. હા, પણ એટલું મેં વિચાર્યું કે ભાઈ જે ગમે ને કરવાનું. હવે એટલે આ વિડીયો એટલે જ બનાવું છું. મને વિડીયો બનાવવાનું બહુ ગમે છે, મને ખબર છે. હવે પહેલાં આપણે દર્શી જોડે શોર્ટ ફિલ્મ બનાવી, પછી વ્લોગ નહીં ફાવતો આપણને. હે ગાઈસ શું બતાવું રોજ સવારે ઉઠ્યા, બેડમિન્ટન રમવા ગયા, આયા નાયા ધોયા, નોકરું કર્યું, સાંજે પાછા રખડવા નીકળી ગયા, થોડું 2-3 કિલોમીટર માટો માર્યા, સાંજે બેસી ગયા, પ્રોજેક્ટર ચાલુ પિક્ચર જોયું, હુઈ ગયા. સેમ લાઈફ. હવે આપણને બધું એવું કંઈ શોખીન વસ્તુ તો અહીંયા આપણે એવા મોજીલા માણસ બી નહીં કે રોજ કંઈક નવું કરીને આપણે બ્લોગ બનાવીએ. પ્લસ મને રોજ કંટાળો આવે આ ધંધા કરવાનો, તો વિડીયો મને બનાવવા ગમે છે એટલે બનાવું છું. અને મોટા ભાગે તો કોઈ જોવે ના જોવે મને ફરક નહીં પડતો, જોજો પણ એમ તો વ્યૂ આવે તો કદાચ વધારે પૈસા આવી જાય. ના, મેન એ જ છે કે ભાઈ હું જ્યારે 30 વર્ષ હોઈશ તારે આ જોઈશ કે જો ભાઈ ગમે તેટલા વધારે કવાઈ ખુશી તો તારે 30 વર્ષે બી નહીં જ હોય, તો તારે તું જોશે ઈશાન મને કે આ તારે નથી. આઈ જસ્ટ એન્જોય ઇટ. બાય. પછી બનો તું કરવા આવી ગયા તો અવાજ આવશે, પાછું શૂટ કરવું પડશે, મજા નહીં આવે. પાછું બનીશું આપણે. બાય.